જોવાય આપણે એવી ઈચ્છા રાખતા હોય કે વાલા મહારાજ સાક્ષાત પધારે, દર્શન દે, ભેટે, વાતો કરે, સુખ આપે, તો આપણે મહારાજમાં પૂર્ણ પ્રેમ કરવો જરૂરી છે. તો બોલાવવા ન પડે પણ આવે છે. પણ ભગવાન અંતર્યામી છે, એને એમ ખબર પડી જાય છે કે ભગત તો છે જ, મારી થોડીક સેવા ભક્તિ તો કરે છે, પણ તો એને મારા કરતાં વધુ બીજું વાલું છે. હકીકતમાં એને મારી પાસેથી એ જ મળે તો બહુ વધુ ખુશી થાય છે. ત્યાં સુધી ભગવાન રાહ જોડાવે છે. આમ તો આપણે બધાએ કથા વાર્તા દ્વારા સાંભળ્યું છે કે ભગવાન જ સર્વોપરી સૌથી સારા છે, એટલે ભગવાન મળે એ તો આપણને ગમે છે, એમાં કંઈ આપણને વાંધો ન હોય, કારણ કે આપણે ભગત છીએ. પણ ભગવાન સિવાયનું મળે ને એ બહુ ગમી જાય છે, ન્યા વાંધો છે. સમજ્યા? એટલે ભગવાનને એ ખબર પડે કે હું તો અત્યારે દર્શન દઉં, હું તો અત્યારે મળું, ભેટું, પણ થોડીક જ વાર પછી ઈવડો એ મને મૂકીને બીજાને પ્રેમ કરશે, બીજું સંભાળશે, મારો થોડીક વારમાં અબખો થઈ જશે. પછી એને ખાવાની, પીવાની, ઓઢવાની, પહેરવાની, કંઈક જોવાની, જાણવાની, માણવાની, ભોગવવાની ભૂખ ઉઘડશે. એના કરતાં હમણાં થોડોક શુદ્ધ થવા દો ને. એટલે ભગવાન મોડું કરે છે. સમજ્યા ને? જો આપણે ભગવાનની જ જરૂર હોય, ભગવાનને જ અનુભવવા હોય, પ્રભુને જ પામવું હોય, તો પ્રભુને જ શુદ્ધ વિશુદ્ધ પરિપૂર્ણ પ્રેમ કરવો જરૂરી છે. ભગવાન સિવાય બીજે જ્યાં જ્યાં સુખ બુદ્ધિ છે, જ્યાં જ્યાં મહદ બુદ્ધિ છે, જ્યાં જ્યાં આસક્તિ છે, એ બધી જ હવે ભગવાનમાં કન્વર્ટ કરવી, ડાયવર્ટ કરવી જરૂરી છે. આ કથા વાર્તા સત્સંગ દ્વારા એ આપણે રોજ કામ કરતા રહેવું જોઈએ, ચેક પણ કરતા રહેવું જોઈએ કે હવે ભગવાન સિવાય બીજું ક્યાં ક્યાં મારું મન મોહી જાય છે, ભગવાન સિવાયનું શું મળે ત્યારે મન બહુ ખુશી થઈ જાય છે. ભગવાન ભૂલી જાવ એટલી બધી ખુશી થાય છે. અને ભગવાન સિવાયનું શું ન મળે કે મળેલું શું ટળે ત્યારે હું નાખુશ થઈ જાઉં છું, ઉદાસ થઈ જાઉં છું. એ બતાવે છે કે મારા ને તમારા જીવ ભગવાન સિવાયના ઘણી જગ્યાએ ચોંટ્યા છે, ઘણાનો એને માલ મનાઈ ગયો છે, ઘણામાં બંધન છે. એના વિના જીવાય એમ નથી. ભગવાન ભૂલાઈ જાય તો હાલે, ભગવાનની આજ્ઞા લોપાય તો હાલે, એના વિના આરામથી જીવાય. પણ ઓલા મનમાં એના વિષયો ન મળે, ધન, માન, ખાન, પાન, એ આઘા પાછા થાય તો આપણને શોક થાય, અને મળે તો હરખ થાય. એ બતાડે છે કે હજી આપણો જીવ ક્યાં ચોંટ્યો છે. પ્રભુજી એવું ઈચ્છે છે કે આ કથા વાર્તા કીર્તન ભક્તિ દ્વારા એની શુદ્ધિ થઈ જાય તો બહુ સારું.